નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। પાકિસ્તાનથી પરત ફર્યો વાયુસેનાનો હીરો વિંગ કમાન્ડર અભિનંદન। એલઓસી પર તણાવની સ્થિતિ જારી। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં 5 જવાન શહીદ, 3 નાગરિકોના પણ થયા મોત। આજે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની વિજય સંકલ્પ બાઇક રેલી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરાવશે રેલી। સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત આવી ગયા છે અને વાઘા બોર્ડર પર તેઓને એરફોર્સના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે। તો અહીંથી આર્મી દ્વારા મેડિકલ ચેકઅપ માટે પણ લઈ જવાશે। અભિનંદનની મુક્તિ માટે બંને દેશ વચ્ચે કાગળની પ્રક્રિયા કરવામાં આવી। અભિનંદનને ભારતને સોંપતાની સાથે જ વાઘા બોર્ડર પર ઢોલ નગારા અને ફટાકડા ફોડવામાં આવ્યા તો મોટી સંખ્યામાં લોકો અટારી બોર્ડર પર પહોંચ્યા। ખતરાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર વિસ્તારમાં બીએસએફ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે। For a detailed medical checkup. This checkup is mandated particularly because the officer has had to eject from an aeroplane which would have put his entire body under great stress. IF is happy to have Abhinandan back. Thank you. उम्मीद सीगी के उस टाइम तक आ जाएंगे, but somehow he got delayed on the way. We have not asked the Pakistan authorities as to why, what was the delay. We are happy to have him back, and the Air Force authorities have now taken him with him. The Air Vice Marshal has accompanying him. He's come all the way from the air headquarters. Did he say anything when he arrived? No, he was happy to be back. What did he say? He didn't say anything. He was smiling, and he says, "It's back to be good to my country." Sir, Punjabi पंजाबी जिस तरह के विंग कमांडर अभिनंदन जी हुणे पाकिस्तान अथॉरिटीज ने इंडियन अथॉरिटीज ਨੂੰ ਉਹਨਾਂ ਨੂੰ ਵਾਪਸ ਭੇਜਿਆ। ਕੀ ਕਰਨਾ ਮੈਂ ਉਹੀ ਗੱਲ ਹੁਣੇ 에ਅਰ ਫੋਰਸ ਦੇ ਬੜੀ ਸੀਨੀਅਰ ਅਧਿਕਾਰੀਆਂ ਦੀ ਟੀਮ ਦਿੱਲੀ ਤੋਂ 에ਅਰ ਵਾਈਸ ਮਾਰਸ਼ਲ ਸਾਹਿਬ ਖੁਦ ਆਏ ਸੀਗੇ। ਉਹ 에ਅਰ ਵਾਈਸ ਮਾਰਸ਼ਲ ਸਾਹਿਬ ਉਹਨਾਂ ਨੂੰ ਨਾਲ ਲੈ ਕੇ ਗਏ ਹੈਗੇ ਆ ਹੁਣੇ, ਔਰ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਉਹਨਾਂ ਦਾ ਜੋ ਵੀ ਮੈਡੀਕਲ ਚੈੱਕਅਪ ਹੈਗਾ ਪ੍ਰੋਸੀਜਰ ਦੇ ਮੁਤਾਬਕ ਉਹ ਹੋ ਕੇ ਤੇ ਉਹਨਾਂ ਨੂੰ 에ਅਰ ਹੈਡਕੁਆਰਟਰ તો પાકિસ્તાનના સકંજામાંથી મુક્ત બનેલા ભારતના વીર વિંગ કમાન્ડર અભિનંદને દેશની ભૂમિ પર પગ મૂક્યો। પાકિસ્તાનના દાંત ખાટા કરીને માત્ર 60 કલાકમાં જ સ્વદેશ વાપસી કરનાર વિંગ કમાન્ડર અભિનંદનની ઘર વાપસીને લઈને દેશમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે ગુજરાતમાં પણ ઠેર ઠેર લોકો ફટાકડા ફોડીને અભિનંદનની વાપસીને વધાવવામાં આવી। ત્યારે વડોદરામાં લોકો દ્વારા રસ્તા પર ઉતરી ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરવામાં આવી। તો પાટણમાં પણ બગવાડા દરવાજા વિસ્તારમાં યુવાનોએ આતશબાજી કરીને અભિનંદનની વાપસીને વધાવી। તો જમ્મુ કાશ્મીરના સીમાવર્તી કુપવાડા જિલ્લામાં હંદવાડામાં બાબાગુડ લંગેટ વિસ્તારમાં શુક્રવારે એક આતંકવાદી હુમલામાં 4 સુરક્ષાકર્મી શહીદ થયા છે। હુમલામાં 8 જવાનો ઇજાગ્રસ્ત હોવાની માહિતી છે। તો આધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે સીઆરપીએફ અને સેનાના જવાનો આતંકવાદીઓના શવ લેવા ગયા હતા। માર્યા ગયેલા 2 આતંકવાદીઓમાંથી એક અચાનક ઊભો થયો અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી। તો આ ફાયરિંગમાં 4 જવાન શહીદ થયા છે, જ્યારે 8 ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હાલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી ચાલુ હોવાની જાણકારી મળી રહી છે।
તો અબુધાબીમાં મળેલી IOCની બેઠકમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ભાગ લીધો હતો. સુષ્મા સ્વરાજે અહીં ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધન કર્યું. તેમણે કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ વિરુદ્ધ છે, કોઈ ધર્મ સાથે નહીં. અબુધાબીમાં યોજાયેલા ઇસ્લામિક સહયોગ સંગઠન સંમેલનમાં પહોંચેલા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધન કર્યું હતું. વિશ્વના 57 મુસ્લિમ દેશોના પ્રતિનિધિઓને સંબોધતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ભારત પાસે બહુભાષી મુસ્લિમ વસ્તી છે અને ભારત OICના દેશો પ્રત્યે પોતાની મિત્રતાનો હાથ લંબાવી રહ્યું છે. ભારત ઘણા ધર્મના લોકોનું ઘર છે તેવું સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું. આ અવસર પર સુષ્મા સ્વરાજે આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે અમારી લડાઈ આતંકવાદ સામે છે, કોઈ ધર્મ સાથે નહીં. આતંકવાદ અને ચરમપંથ ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ખતરા સમાન છે. આતંકવાદ પોતાની હદ વટાવી રહ્યું છે. I'm honored to join my colleagues from nations that represent our great religion and ancient civilizations. I stand here as a representative of a land that has been for ages a fountain of knowledge, a beacon of peace, a source of faiths and traditions, home to many religions, and now one of the major economies of the world. I carry the greetings of my Prime Minister, Shri Narendra Modi ji, and 1.3 billion Indians, including more than 185 million Muslim brothers and sisters. Our Muslim brothers and sisters are a microcosm of the diversity of India. They speak Tamil and Telugu, Malayalam and Marathi, Bangla and Bhojpuri, and any of the numerous languages of India. They have diverse culinary tastes, myriad choices of traditional attire, and they maintain strong cultural and linguistic heritage of the regions they love and they have lived for generations. They practice their respective beliefs and live in harmony with each other and with their non-Muslim brethren. It is this appreciation of diversity and coexistence that has ensured that very few Muslims in India have fallen prey to the poisonous propaganda of radical and extremist ideologies. મહત્વનું છે કે પહેલી વખત ભારત OIC બેઠકમાં સામેલ થયું છે. ભારતને આ બેઠકમાં સામેલ કરવા પર પાકિસ્તાને વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે UAEની સાથે ભારતના ઘણા સમયથી સારા સંબંધો છે, જેથી ભારતને આમંત્રણ આપીને પાકિસ્તાનને તગડો ઝટકો આપ્યો છે. નોંધનીય છે કે બેઠકમાં સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિનો વિરોધ કરતા પાકિસ્તાને બેઠકમાં સામેલ થવાનો બહિષ્કાર કર્યો હતો. સૌથી મહત્વની વાત તો એ છે કે આ બેઠકમાં પાકિસ્તાનની સીટ જોવા પણ નહોતી મળી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સહાયના નાણાં ખેડૂતોના લોન ખાતામાં જમા થાય છે. મહારાષ્ટ્ર સરકારે આ તમામ બેંકોને નિર્દેશ કર્યો છે કે ખેડૂતોના લોન ખાતામાં જમા કરેલી સહાય નાણાં ખેડૂતોના સામાન્ય બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનામાં 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂત ખાતેદાર દીઠ પ્રતિ વર્ષ ₹6,000ની મર્યાદામાં 3 હપ્તાની અંદર દર 4 મહિને સહાય ચૂકવવામાં આવશે. આ સહાય સીધી ખેડૂતોના ખાતામાં જ જમા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ સહાયનો પ્રથમ હપ્તો ₹2,000 ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને મળેલી આ સહાય બેંકો દ્વારા ખેડૂતોના મુખ્ય બચત ખાતામાં જમા કરવાને બદલે લોન ખાતામાં જમા કરતા આ સહાયનો એક પણ રૂપિયો ખેડૂતોના હાથમાં આવ્યો ન હતો. મહારાષ્ટ્રના નાસિક અને પરભાની તે ઉપરાંત નાંદેડના આ 3 જિલ્લાઓના ખેડૂતોની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની સહાયનો પ્રથમ હપ્તો ₹2,000 તેમની બેંકોએ તેમના સામાન્ય બચત ખાતામાં જમા કરવાને બદલે લોન ખાતાની અંદર જમા કરી નાખ્યો છે, જેનું પરિણામ એ આવ્યું છે કે ખેડૂતોના હાથમાં સહાયના નામે કશું જ આવ્યું નથી. મહારાષ્ટ્ર સરકારે આ તમામ બેંકોને નિર્દેશ કરી ખેડૂતોના નાણાં તેમના બેંક ખાતામાં જમા કરવા સૂચવી નાખ્યું છે. ટેકનિકલ ક્ષતિનો ભોગ બન્યા ખેડૂતો. ઘણા ખેડૂતોના બચત ખાતા સક્રિય નથી. યોજનામાં કોઓપરેટિવ બેંકોનો સમાવેશ નથી કરાયો.
નાસિક ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન કેડા તાનાજીએ જણાવ્યું હતું કે આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઓપરેટિવ બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને તે માટે મોટાભાગની રાષ્ટ્રીય બેંકોને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના બચત ખાતાને બદલે લોન ખાતામાં સહાય જમા થવાના કારણો અંગે જણાવતા બેંક ઓફ મહારાષ્ટ્રના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભરત બળવેએ જણાવ્યું છે કે સમગ્ર બેન્કિંગ સિસ્ટમ ઓનલાઈન છે. જો એક કે બીજા કારણે જે તે ખેડૂતનું બચત ખાતું બંધ હોય, સક્રિય ન હોય તો તેની સહાય તેના નામે ચાલતા લોન ખાતામાં જમા થઈ ગઈ છે. લોન ખાતામાં સહાય જમા થઈ હોવાથી બેંક તેને પરત કરી શકતી નથી. પણ મહારાષ્ટ્ર સરકારના નિર્દેશ બાદ બેંકોએ આ મામલે જલ્દી કોઈ ઉપાય શોધી ખેડૂતોને આ સહાય ચૂકવવી પડશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના કન્યાકુમારીમાં ચૂંટણી સભાને સંબોધિત કરી, જેમાં તેમણે વિંગ કમાન્ડર અભિનંદનની ઘર વાપસીને લઈને ખુશી વ્યક્ત કરી અને તમિલનાડુના અભિનંદન પર દેશને ગર્વ છે તેવું કહ્યું. સાથે જ વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે 26/11 મુંબઈ હુમલા બાદ આપણે એરફોર્સ દ્વારા એર સ્ટ્રાઇક કરવાની માંગ કરવામાં આવી તો કોંગ્રેસ સરકારે મનાઈ કરી હતી, પરંતુ આજે એવું નથી. that the Tamil Nadu government is working hard to fulfill her development vision. I am proud that India's first woman defense minister, Nirmala ji, is from Tamil Nadu. Every Indian is proud that the brave wing commander Abhinandan belongs to Tamil Nadu. I would also like to congratulate the Vivekanand Kendra on being conferred the Gandhi Peace Prize a few days ago. તો વડોદરાની હિલ મેમોરિયલ હોસ્ટેલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં એક બાળક 3 દિવસથી બીમાર હોવાથી લોહીની ઉલટીઓ કરી રહ્યો હતો, તેમ છતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવતો ન હતો. અંતે આસપાસના રહીશો અને બાળકોએ હોસ્પિટલ લઈ આવ્યા અને આ બાળક ધોરણ 5માં અભ્યાસ કરે છે અને નસવાડીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલ સંચાલકોની બેદરકારી સામે રહીશોમાં પણ રોષની લાગણી જોવા મળી. આ જે છોકરો છે એનું નામ છે અનિલ. એ આદિવાસી છોકરો છે જે અમારી હોસ્ટેલ ચાલે છે અહીંયા આગળ મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલ ફતેગંજની અંદર રંગોલી હોટલની પાછળ છે. એમાં આ છોકરો રહેતો હતો. 11 વર્ષની ઉંમર છે છોકરાની અને હીર મેમોરિયલ સ્કૂલમાં એ છોકરો ભણતો હતો. છેલ્લા લગભગ 4 દિવસથી એ છોકરો સખત બીમાર હતો. એને તાવ આવતો હતો, ચક્કર આવતા હતા, માથું દુખતું હતું, છતાં પણ એની કોઈ કેર કરતું નહોતું. આજે એને બપોરથી એને વોમિટ થવા માંડીને વોમિટમાં એને લોહી આવવા માંડ્યું. જ્યારે આજુબાજુના જે છોકરાઓ રહે છે ત્યાં આગળ જે રહેવાસીઓ છે હોસ્ટેલની આજુબાજુ એ લોકોએ જોયું કે આ છોકરાની કન્ડિશન હવે આવી થઈ ગઈ છે, એટલે તાત્કાલિકમાં એ છોકરાને અમે લોકો લઈને એમને હોસ્પિટલમાં લાવ્યા સાંજે. અને સાંજે અત્યારે એને નરહરી હોસ્પિટલમાં લાવ્યા ત્યારે પણ જે હોસ્ટેલના મેનેજર છે એ કોઈ જગ્યાએ હાજર હતા નહીં. એને આજુબાજુના જે રહેવાસીઓ છે અને અમે જે ફ્રેન્ડ્સ છે અમે લોકો એને અહીંયા નરહરીમાં એડમિટ કર્યો. અત્યારે એની કન્ડિશન સારી છે. એ છોકરાને ડૉક્ટરે તપાસ કરી આગળ મેડિકલ એને જાંચમાં મોકલેલો છે અને રાત્રે આખી રાત માટે એને અહીંયા આગળ એડમિટ કરેલો છે. અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમિયાધામનો મહાભૂમિપૂજનનો સમારોહ 4 માર્ચે યોજાશે. વડાપ્રધાનના હસ્તે આ ભૂમિપૂજન કરવામાં આવશે ત્યારે 30 લાખ ચોરસ ફૂટ જમીનમાં વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે આ ઉમિયાધામનું 1000 કરોડના ખર્ચે નિર્માણ કરાશે અને વિશ્વ ઉમિયાધામ વૈશ્વિક સામાજિક સશક્તિકરણ બનશે, જેમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ શ્રદ્ધાળુ ભૂમિપૂજનનો લાભ લેશે. ત્યારે આ ભૂમિપૂજનમાં ભક્તો માટે 3000થી વધુ બસોની સગવડ પણ કરવામાં આવી છે. 4 તારીખે સૌ પ્રથમ તો સવારે 8 વાગે અમારા જે ભક્તજનો છે એ યજમાનો અહીંયા આવવાની શરૂઆત થઈ જશે. એમને સવારમાં નાસ્તો આપવામાં આવશે અને ત્યાર પછી પૂજા ચાલુ થશે
અંદાજિત અમે એવું રાખીએ છીએ કે કદાચ 9 વાગ્યાની આસપાસ પૂજા ચાલુ થઈ જાય, 1.5 થી 2 કલાક પૂજા ચાલશે. ત્યાર પછી એમને જે લંચ શરૂ આપવામાં આવશે અને ત્યાર પછી અમારો જે પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ 1 વાગે ચાલુ કરવાનો છે. ત્યાં ખૂબ બધા કલ્ચર પ્રોગ્રામ, પ્રોજેક્ટની માહિતી, સમાજને જે કંઈ જાણ કરવાની છે પ્રોજેક્ટ અંગેની, એ બધી કાર્યક્રમ ચાલુ થશે અને અમે માનીએ છીએ કે આ પ્રોગ્રામ લગભગ 5 વાગ્યા સુધીમાં પૂરો થાય અને ત્યાર પછી પણ કલ્ચરલ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. આજે સંકુલ વિશ્વ ઉમિયાધામ સંકુલ જે બનવા જઈ રહ્યું છે એ 100 વીઘા જમીનમાં બનવા જઈ રહ્યું છે અને જગતજનની મા ઉમિયાના મંદિરની જે વાત કરીએ તો 100 મીટરથી પણ વધારે હાઇટ સુધીનું આ મંદિર બનવા જઈ રહ્યું છે. એક એવું આર્કિટેક્ચર મોન્યુમેન્ટ્સ ટાઈપનું કે જેને આસ્થાથી તો લઈ શકાય પણ નાસ્તિક વ્યક્તિને પણ એ જોવા આવવાની ફરજ પડે એ પ્રકારનું એક મોન્યુમેન્ટ્સ અહીંયા બનવા જઈ રહ્યું છે. આની સાથે ધર્મની સાથે શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ, કલ્ચરલ આવી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ, યુવાનોની પ્રવૃત્તિઓ પણ આ કોમ્પ્લેક્સમાં થવાની છે, જેના થકી સમગ્ર વિશ્વમાં પાટીદારોની જે સંખ્યા છે એનું એક એવું સંગઠન ઊભું થાય અને સર્વાંગી વિકાસના માધ્યમથી સમગ્ર સમાજને એનો લાભ મળે એ પ્રકારનું આયોજન કરવામાં જે અંદાજ મૂક્યો છે એ અંદાજ લગભગ 1000 કરોડ રૂપિયાનો થાય છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 4 અને 5 માર્ચે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 2 દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે મેટ્રો ટ્રેનના ફેઝ 1 અને પ્રધાનમંત્રી શ્રમિક માનધન પેન્શન યોજનાના કાર્યાલયનું લોકાર્પણ કરશે. તેમજ અસારવા ખાતે સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરશે અને એસટી હાઈવે પર વૈષ્ણોદેવી મંદિર સામે વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન કરશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા જૂનાગઢનો કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળીને વિશેષ વિમાનમાં અમદાવાદ લાવવામાં આવ્યા. અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડોક્ટર R.K. પટેલ અને ડોક્ટર મનોજ ઘોડાએ આ સારવાર અર્થે આરોગ્ય તપાસ કરી. ત્યારે મુખ્યમંત્રીની તબિયત તપાસ બાદ ડોક્ટરે નિદાન કરતા જણાવ્યું કે મુખ્યમંત્રીને ઉલટી અને તાવ તેમજ આંતરડામાં દુખાવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાન થયું છે. મુખ્યમંત્રીની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઈ જ કારણ નથી. તબીબોએ રૂપાણીને આરામ કરવાની સલાહ આપી છે, જેના કારણે મુખ્યમંત્રીના 2 માર્ચના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 3 દિવસીય કોન્ક્લેવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને રાજ્ય નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉદ્યોગકારો રોકાણ કરે અને જિલ્લામાં વેપાર વૃદ્ધિ થાય તથા જિલ્લાના યુવાનોને રોજગારી મળી શકે તેવા હેતુથી આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. આ તકે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે સરકાર દ્વારા રાજ્ય લેવલે વાયબ્રન્ટ ગુજરાત યોજાય છે, તેના થકી ગુજરાતમાં ઉદ્યોગોનો વ્યાપ થાય છે. આગામી દિવસોમાં એન્જિનિયર, સ્પેર પાર્ટ્સ તેમજ ઔદ્યોગિક લેવલ ઉપર વધુ વિકાસ થાય, સાથે જ સિરામિક ઉદ્યોગ, ક્વોરી ઉદ્યોગ, સ્ટોન પાર્ક જેવા ઉદ્યોગ વધુ વેગ મળે અને લોકોને રોજગારી માટે બહાર ન જવું પડે અને સરકાર અને ઉદ્યોગકારો ભેગા મળી રોજગારી મળી રહે તે માટેનો પ્રયત્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લો એ ગુજરાતનો અગત્યનો જિલ્લો એન્જિનિયરિંગ ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે અને સેવાકીય ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ અગ્રણી જિલ્લો છે. આ જિલ્લામાં અગાઉથી જ નાના મોટા અનેક ઉદ્યોગ ધંધાઓ ચાલે છે અને અહીંયા GIDC હોય, અન્ય ખાનગી ઉદ્યોગો હોય, એના દ્વારા હજારો લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. આજે મને આનંદ છે કે ઝાલાવાડના
યુવા ઉદ્યોગપતિઓ તરફથી 3 દિવસનું કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે અને બધાની લાગણીની ઈચ્છા છે કે જે રીતે ગુજરાતના બધા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રે વિકાસ થયો છે એ જ પ્રમાણે સુરેન્દ્રનગર એટલે કે ઝાલાવાડ વિસ્તારનો વધુ વિકાસ થાય, વધુ ઉદ્યોગો સ્થપાય અને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ માટે 3 દિવસના કોન્ક્લેવમાં વિવિધ પ્રકારના સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ વણસે છે ત્યારે રણ સરહદે પરિસ્થિતિ જાણવા નિર્માણ ન્યૂઝની ટીમે સરહદની મુલાકાત લીધી। કચ્છની બોર્ડરને અડીને આવેલા અંતિમ ગામ કુરનની અમારી ટીમે મુલાકાત લીધી। બોર્ડરને અડીને આવેલું છેલ્લું ગામ હોવા છતાં ગ્રામજનોમાં ડરનો કોઈ માહોલ જ નથી। તેઓ સૈન્યને મદદ કરવા સરહદ પર જવા તૈયાર છે। કચ્છ સરહદી જિલ્લો છે। કચ્છની રણ સરહદ વિશાળ છે। જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે ભુજ તાલુકામાં આવેલું અને કચ્છનું અંતિમ ગામ કે જે બોર્ડર પર આવેલું છે, સરહદ પર આવેલ કુરન ગામની નિર્માણ ન્યૂઝની ટીમે મુલાકાત લીધી। ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા 1965 અને 1971ના યુદ્ધમાં આ ગામના વડીલોએ સરહદના સંત્રી તરીકેની ભૂમિકા ભજવી છે અને સરહદ પર દેશનું રખોપું કરતા જવાનો માટે ભોજન અને પાણી સહિતની વ્યવસ્થા કરી હતી। તો આ સાથે જ અંતિમ પિલ્લર સુધી ભૂમિયાની પણ ભૂમિકા ભજવી છે। અત્યારની વર્તમાન સ્થિતિ આપ જાણો છો, ભારત પાકિસ્તાન વચ્ચે બહુ તણાવપૂર્ણ સ્થિતિ છે। સૈન્ય કાર્યવાહીથી આ સ્થિતિ થોડી વધારે તણાવપૂર્ણ હંમેશા રહી છે, પણ અત્યારે માહોલ જે છે થોડો વધારે હાઈ એલર્ટ ઉપર છે। આ ગામની વાત કરી તો સરહદી વિસ્તારનું અંતિમ ગામ તરીકે એકદમ બોર્ડરથી નજીક આવેલું સટેલું ગામ છે। આ ગામની અંદર 1400-1500થી વધારે વસ્તી રહે છે અને અમને બોર્ડરની હાલની પરિસ્થિતિમાં કોઈ ચિંતા જેવું કારણ દેખાતું નથી, કારણ કે અમારી સેના જે છે છેક 0 લાઇન સુધી આગળ છે અને એની સાથે સાથે હાઈ ટેકનોલોજીથી સશસ્ત્ર સેના તૈનાત છે। BSF, આર્મી, બોર્ડર સિક્યોરિટી ફોર્સની સાથે સાથે SRP અને બોર્ડર વિંગ જેવી બટાલિયનો અત્યારે તૈનાત છે સરહદ ઉપર અને ભવિષ્યમાં કોઈ સ્થિતિ ઉત્પન્ન થાય તો ગામ તરફથી અમે તમામ યુવાઓ, ગામજનો અને આ વિસ્તારના જાગૃત નાગરિકો હંમેશા સેનાની અને સરકારની સાથે રહ્યા છે અને આગળ પણ રહીશું। 71 અને 65 આ બંને યુદ્ધોમાં અમારા સારા અનુભવો છે। ગામ તરફથી, ગામ લોકો તરફથી સેનાઓને પાણી, ખોરાક, મેડિકલ સુવિધાઓ અને એની સાથે સાથે માર્ગદર્શન ભૂમિયા તરીકે પણ છેક અંદર સેનાની સાથે સાથે ગામના લોકો ચાલેલા છે। ડર જેવું કાંઈ નથી અત્યારે, અમારે તો ડર જેવું ખાસ કાંઈ લાગતો નથી, છતાં પણ કોઈ પણ અમને આદેશ જડશે તો અમે કોઈ સેના માટે ખડે પગે તૈયાર છીએ। જે પણ સેના અમને કહેશે એ પ્રમાણે મદદ કરવા માટે તૈયાર છીએ અને પહેલાં અમારા વડીલો કરી છે મદદ, અમે મદદ કરવા માટે દેશ માટે અમે તૈયાર છીએ। બાકી કોઈ અમારામાં કોઈ ડર નથી। કોઈ જે અમારે રેગ્યુલર અમારો જે ધંધો રોજગારી છે એ અમે ચાલુ છે, કરીએ છીએ, કોઈ અમને ડર નથી। કુરન ગામ બોર્ડર પરથી કચ્છની રણ સરહદ શરૂ થાય છે। અહીં 24 કલાક સુરક્ષા એજન્સીઓ પહેરો ભરે છે અને રાઉન્ડ ધી ક્લોક સુરક્ષાની સમીક્ષા કરાય છે। હાલ અહીં યુદ્ધના શસ્ત્રો ખડકી દેવાયા છે। હાલની પરિસ્થિતિ વચ્ચે ગામના લોકોમાં કોઈ ડર નથી। તેઓ પોતાનું જીવન શાંતિથી વિતાવી રહ્યા છે। કુરન ગામના સરપંચ લાખાજી સોડાજીએ જણાવ્યું છે કે અમારા ગામથી પાકિસ્તાન પિલ્લર 30 કિલોમીટર દૂર છે, પરંતુ અમારા ગામમાં ભયનો કોઈ જ માહોલ નથી। તેમણે વધુમાં કહ્યું છે કે અમારા વડીલોએ 1971ના યુદ્ધમાં સરહદે સેનાની મદદ કરી હતી, તો અમે પણ જરૂર પડે જવાનોને ભોજન અને પાણીની સેવાઓ આપવા ઉપયોગી થઈશું। દરેક શંકાસ્પદ હિલચાલ અમારી નજર રહેશે અને અમારી સેના પર અમને વિશ્વાસ છે। તો ગામના યુવાનોએ સરહદ પર જવાની પણ તૈયારી દર્શાવી છે। અત્યારે જે પરિસ્થિતિ છે એમાં અમે દેશની સાથે અને દેશની ફૌજની સાથે છીએ। ફૌજને કોઈ પણ અમારી જરૂર પડશે તો અમારા છોકરા ફૌજ માટે માર્ગદર્શન માટે કે પાણીની વ્યવસ્થા કે ખાવા પીવાની વ્યવસ્થા કાંઈ પણ જરૂર પડે એના માટે અમે તૈયાર છીએ। અને જો આગળ ફૌજને આર્મી કે કોઈ પણ ડિફેન્સ કહેશે તો અમે આગળ જવા માટે તૈયાર છીએ। અને અત્યારે પણ અમે આ વિસ્તારમાં પણ કોઈ પણ અમારે હિલચાલ જોવામાં મળશે તો અમે ફૌજ માટે કે કોઈ પણ એજન્સીને જાણ કરવા માટે સતર્ક છીએ। અને પહેલાં પણ અમારા વડીલોએ 1971માં ડેપલા સુધી આર્મીને મદદ કરી હતી અને આજે સામે રણ દેખાય છે એ અહીંયાથી 30 કિલોમીટર પાકિસ્તાનના પિલર છે અને અમે અત્યારે પણ શાંતિથી રહીએ છીએ અને કોઈ પણ યુદ્ધ જેવો અમને ડર નથી। અને ગામમાં પણ બધાને કહી દીધું છે કોઈ બીક રાખવાની જરૂર નથી। આપણે ભારત દેશની સાથે છીએ, ફૌજ આપણા સાથે છે અને પાકિસ્તાનની કોઈ હેસિયત નથી આપણને કાંઈ કરી શકે એવી અમે મદદ કરવા પણ તૈયાર છીએ।
સર ડર તો કોઈ જાતનો નથી. બોર્ડરનો લાસ્ટ ગામ કુરન છે. અત્યારે કહી શક્યા કે ભુજથી 83 થી 84 કિલોમીટર કુરન લાસ્ટ ગામ કહેવાય શકે અને બોર્ડરથી અહીંયાથી પહેલું ગામ કહી શકાય. એટલે અમને કોઈ જાતનો ડર જ નથી. કારણ અત્યારે ભારત પાકિસ્તાનની જે આપણે તણાવ જોઈ રહ્યા છીએ કે યુદ્ધની પરિસ્થિતિ કાશ્મીરમાં થઈ રહી છે, કે અત્યારે કચ્છના નલિયા બાજુ એક વિમાન ક્રેક કરવામાં આવ્યું હતું, અને એ પ્રમાણે અમે જોવા જઈએ તો અત્યારે કોઈ પણ તણાવ અમને દેખાતો નથી. કારણ એક તો એ કહી શકાય કે ભારત પાકિસ્તાનની બોર્ડર અહીંયાથી 83 થી 84 કિલોમીટરની અંતરે આવેલી છે. તો બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.